પાટણ જિલ્લામાં જે પોતાના પિતા હતા, આ પિતા પોતાના પુત્રને કમાણી અને કામ ધંધો કરવા માટે અવારનવાર ટકોર કરતા હતા, કારણ કે ઘરમાં કોઈ આવકનો સ્ત્રોત નહોતો અને પિતાની ઉંમર હતી, એટલે પિતા પણ પોતે કામ ધંધો ન કરી શકતા. આખરે પોતાના પુત્રને કામ ધંધો કરવા માટે અવારનવાર ટકોર કરતા હતા. જોકે આ ટકોરને લઈને ઘરમાં ઝઘડો થતો હતો અને આખરે આ ઝઘડાને લઈને પુત્રએ મનદુખ રાખ્યું અને મનદુખ રાખ્યા બાદ પોતાના પિતા ઘરમાં સૂતા હતા તે દરમિયાન પોતાના પિતાના પીઠ પાછળ છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી. ક્યાંનો છે બનાવ, કોણ છે આરોપી અને હત્યા પાછળના કારણો શું છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો પિતા પુત્રનો જે સંબંધ છે આ સંબંધ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે પિતાએ પોતાના પુત્રની લાલન પાલન પાછળ રાત દિવસ સખત મહેનત કરે છે અને પોતાના જે પુત્ર છે, પોતાના જે બાળકો છે તેને તેનું સારું જે જીવન જીવી શકે તે માટે યથાર્થ મહેનત કરતા હોય છે. જોકે પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાનું સાંતલપુર તાલુકો અને સાંતલપુર તાલુકાનું ખોગાંતર ગામ, આ ખોગાંતર ગામમાં એક મુસ્લિમ પરિવાર વસવાટ કરે છે અને આ મુસ્લિમ પરિવારમાં જમન શાહ નામના એક વ્યક્તિ પણ છે. જોકે આ વ્યક્તિને પોતાનો જે પુત્ર હતો, આ પુત્ર કામ ધંધો નહોતો કરતો અને આખરે પિતા દ્વારા પોતાના જે પુત્ર અલ્તાફ છે તેને અવારનવાર કામ ધંધો કરવા માટે ટકોર કરવામાં આવે છે. જોકે આ ટકોરને લઈને ઘરમાં અવારનવાર ઝઘડો થતો હતો, માથાકૂટ થતી હતી અને આખરે જે અલ્તાફ છે, આ અલ્તાફ આ ટકોરનું જે મનદુખ હતું આને મનદુખ રાખ્યું હતું અને બપોરના સમયે પોતાના પિતા જમન શાહ આરામ કરતા હતા તે દરમિયાન પોતાના પિતાના પીઠ પાછળ છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાનું સાંતલપુર તાલુકો અને આ સાંતલપુર તાલુકાનું ખોગાંતર ગામ, આ ખોગાંતર ગામના જમન શાહ નામના એક મુસ્લિમ વસવાટ કરે છે અને આ જમન શાહને એક પુત્ર અલ્તાફ હતો. જોકે અલ્તાફના લગ્ન 3 મહિના અગાઉ થયા હતા અને ઘરમાં આવકનો કોઈ સ્ત્રોત નહોતો અને જે જમન શાહ હતા પોતાના પુત્ર અલ્તાફને કામ ધંધો કરવા માટે અવારનવાર ટકોર કરતા હતા અને આ જ ટકોરને લઈને ઘરમાં ઝઘડો થતો હતો, માથાકૂટ થતી હતી અને આ જ માથાકૂટનું મનદુખ જે અલ્તાફ હતો, અલ્તાફ દ્વારા રાખવામાં આવ્યું હતું અને તે દરમિયાન પોતાના પિતા આરામ કરતા હતા. બપોરના સમયે તે દરમિયાન અલ્તાફ દ્વારા છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી. જોકે આ છરીનો હુમલો કરવામાં આવ્યો તે દરમિયાન પોતાના પિતા બૂમાબૂમ કરે છે અને તે દરમિયાન પાડોશમાં રહેતા પોતાના કાકા પણ સ્થળ ઉપર પહોંચે છે અને સ્થળ ઉપર પહોંચતાની સાથે પોતાના જે મોટા ભાઈ હતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા અને પોતાનો જે ભત્રીજો અલ્તાફ હતો તેની હાથમાં છરી હતી. જોકે કાકાને જોતાની સાથે આ અલ્તાફ ત્યાંથી નાસી છૂટે છે અને આખરે લોહીલુહાણ હાલતમાં પડેલા પોતાના ભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જોકે ફરજ પરના જે તબીબ હતા આ તબીબે તેમને મૃત જાહેર કર્યા અને આખરે વારાહી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધવામાં આવી. જોકે વારાહી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધ્યા બાદ જે વારાહી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, આ પીઆઈ જે આરોપી છે, આરોપીને પકડવાના ચક્રો ગતિમાન ધર્યા અને આખરે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને વારાહી પોલીસ મથકના જે પીઓસો છે, આ પીઓસોને અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઓસોએ સમગ્ર માહિતી આપતા કહ્યું કે જે ખોગાંતર ગામ છે એ સાંતલપુર તાલુકામાં આવેલું છે અને પોલીસ સ્ટેશન વારાહી લાગે છે. જોકે જમન શાહ નામના જે મુસ્લિમ હતા આ તેમને એક પુત્ર અલ્તાફ હતો અને આ અલ્તાફને અગાઉ 3 મહિના અગાઉ લગ્ન થયા હતા અને ઘરમાં આવકનો સ્ત્રોત ન હોવાને કારણે પિતા દ્વારા અવારનવાર તેને કામ ધંધો અને નોકરી કરવા માટે તેને ટકોર કરવામાં આવતી હતી અને આ જ ટકોરનું મનદુખ રાખવામાં આવ્યું અને મનદુખ રાખ્યા બાદ બપોરના સમયે પોતાના પિતા સૂતા હતા તે દરમિયાન છરી વડે તેનો હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં પિતા બૂમાબૂમ કરે છે અને તે દરમિયાન પોતાના કાકા પણ ત્યાં પહોંચે છે અને લોહીલુહાણ હાલતમાં પોતાના મોટા ભાઈ પડેલા હતા અને તે દરમિયાન અલ્તાફના હાથમાં છરી હતી. જોકે તેના કાકાને જોતાની સાથે અલ્તાફ છરી નાખી ત્યાંથી નાસી છૂટ્યો હતો અને આખરે પરિવાર દ્વારા આમ જે લોહીલુહાણ હાલતમાં પડેલા જમન શાહ હતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. જોકે તે દરમિયાન તેમની જે સારવાર દરમિયાન તેમને જે ડોક્ટર તબીબ હતા તેમને ફરજ પર કહ્યું કે આ મૃત પામ્યા છે. જોકે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી અને આ જ ફરિયાદને લઈને વારાહી પોલીસ મથકના પીઆઈ દ્વારા ગણતરીના કલાકોમાં આ પુત્ર અલ્તાફને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.